હું છું અત્યારે રાજકોટના જંકશન એરિયામાં રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે અમૃત સ્વીટ્સ નમકીન એન્ડ ફરસાણમાં અત્યારે આવ્યો છું। અહીંયા પૂરી ભાજી, વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા અને ગાંઠિયાની સાથે સાથે એમનો સંભારો જેની અંદર દ્રાક્ષ, કાચી કેરી, દાડમ આવું બધું નાખીને જે સંભારો સર્વ કરે છે એ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે। શું નામ કાકા તમારું? મનોજભાઈ દવે। અહીંયા કેટલા વર્ષથી આવો છો? 45 વર્ષ થઈ ગયા। કેટલા? 45, 45। મારા બાપુજી આવતા હતા, એના ભેગા અમે આવતા હતા। ત્યારે રાજુભાઈ શેઠ છે ને એ ગાંઠિયા બનાવતા હતા કેબિનમાં। ઓકે, કેબિન હતી ત્યારના આવીએ છીએ। અત્યારે કેટલી પેઢી? 2 જનરેશન થઈ ગઈ તમારા? હા, 2 અમારા બાબો છે, એટલે 3 જનરેશનથી તમે નાસ્તો કરો છો। હા, અને જનરલી છે ને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આ 2 પ્લેસ એવા છે કે એની છાપ ખરાબ હોય, અહીંયા ફૂડ સારું ન મળે, પણ અમે એ છાપ ભૂસી નાખી છે। અને લોકોને ઘણી વખત તો અમારે સન્ડેના તો જે બહારના લોકો આઉટસ્ટેટના હોય ને એને એમ થાય કે અહીંયા શું કાંઈ થયું છે, એટલી બધી ભીડ હોય। ઓછામાં ઓછા રોજના 80 થી 90 કિલો અમારા પાઠિયા બહાર પાર્સલ બોક્સ પેકિંગમાં જાય છે। પાર્સલમાં 80 થી 90 કિલો લોકો બહુ બોમ્બેવાળા એટલા લઈ જાય। અહીંના જે પ્રોપર લોકોને ખબર છે કે અમૃતના ફેમસ છે એ બોક્સ પેકિંગ કરાવીને ફાફડા પોતાના જે રિલેટિવ હોય એને મોકલતા હોય છે। મારે આ જગ્યાને બીજું કાંઈ કહેવાની જરૂર નથી, ઓલરેડી એટલી ફેમસ જગ્યા છે, રાજકોટમાં રહેતા હશે અને મેજોરિટી લોકોને ખ્યાલ હશે, પણ જેને ના ખ્યાલ હોય તો રેલવે સ્ટેશન પાસે અમૃત ફરસાણમાં જરૂરથી એકવાર વિઝિટ કરજો। આ રાજકોટની એ જગ્યા છે કે જ્યાં તમે ગમે ત્યારે સવારના ગરમ ગાંઠિયા લેવા માટે આવો ને આટલી જ તમને અહીંયા ભીડ જોવા મળશે। હું છું અત્યારે રાજકોટના જંકશન એરિયામાં રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે અમૃત સ્વીટ્સ નમકીન એન્ડ ફરસાણમાં અત્યારે આવ્યો છું। અહીંયા પૂરી ભાજી, વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા અને ગાંઠિયાની સાથે સાથે એમનો સંભારો જેની અંદર દ્રાક્ષ, કાચી કેરી, દાડમ આવું બધું નાખીને જે સંભારો સર્વ કરે છે એ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે। એ સિવાય અહીંયા ઘણી બધી વસ્તુઓ નમકીનમાં તમને ખાવા માટે મળી જશે, પણ સ્પેશિયલી આજે આપણે અહીંના એમના ગાંઠિયા ટેસ્ટ કરશું ને પૂરી ભાજી ટ્રાય કરશું। ત્રીજી પેઢી આ બિઝનેસ રન કરે છે, 49 વર્ષ જૂની આ પેઢી છે અને ગાંઠિયાથી જ શરૂઆત કરી હતી। અત્યારે ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે। સ્ટેશન આગળ તમે એમ કહીને કે કોઈને બી એમ પૂછશો ને કે ભાઈ આપણે અમૃત ફરસાણમાં જવું છે તો આ જગ્યાએ મૂકી જશે, કેમ કે આ જગ્યા લેન્ડમાર્ક તરીકે ઓળખાય છે એમના નામથી। ચાલો શરૂ કરીએ। કેમ છો આનંદભાઈ? મજામાં? સાહેબ તમારો પરિચય આપજો ને, તમારું નામ જણાવજો। મારું નામ છે ઋષિત અમૃતિયા। ઓકે, અને આ પેઢીને કેટલા વર્ષથી આપણે? અમારું જે આ અમૃત સ્વીટ્સ નમકીન એન્ડ ડેરી ફાર્મ છે છેલ્લા 49 વર્ષથી અમે ચલાવીએ છીએ। ઓકે, 1976માં મારા દાદાએ સ્ટાર્ટ કરેલું અને એમના પછી આ બિઝનેસ પપ્પા જોવે છે અને પછી અત્યારે હું છું। ઓકે, હવે એક્ઝેક્ટ એડ્રેસ તો લગભગ આ રેલવે સ્ટેશનની સામે એટલું જ કહેવાનું રહેશે ને? જંકશન રેલવે સ્ટેશનની સામે પહોંચીને કોઈને બી પૂછો અમૃત શું છે, ક્યાં લેન્ડમાર્ક છે, ઇટ્સ અ લેન્ડમાર્ક, કોઈ બી બતાવી દેશે કે અમૃત ક્યાં છે। જી જી જી, બસ મજામાં। સાહેબ અહીંયા આપણે બીજું શું શું આઈટમ ફેમસ છે? અહીંયા આપણા ગાંઠિયા બહુ જ ફેમસ છે વર્ષોથી, વણેલા ગાંઠિયા અને ફાફડા ગાંઠિયા। બીજું પૂરી સબ્જી છે, ભજીયા છે, સમોસા કચોરી છે, ખમણ છે, આ બધી આપણી બેસ્ટ સેલર આઇટમ્સ છે। ઓકે, અને તમારા જે દાદાએ શરૂઆત કરી હતી એ શેના ગાંઠિયાથી શરૂઆત કરી? ગાંઠિયાથી જ સ્ટાર્ટ કરેલું, ગાંઠિયા અને બીજું નમકીન। ઓકે, અને અત્યારે શોપનો સમય શું હોય છે આપણે? સવારે 7:30 વાગે ચાલુ થઈ જાય, રાતના 10 વાગ્યા સુધી ચાલુ હોય કન્ટિન્યુઅસ। અને આ તમે પાછળ જોઈ શકો છો કેટલા લોકો અત્યારે અહીંયા ફરસાણ લેવા માટે, ખાસ કરીને અત્યારે ગરમ ગાંઠિયા લેવા માટે આવે છે। આપણે સવારે આવ્યા છીએ એટલે ગરમ ગાંઠિયા ખાસ કરીને વધારે લોકો ખાવા માટે આવે છે। જો આ વણેલા ગાંઠિયા અત્યારે ઉતરે જ છે અને ઉતરે ને એટલે તરત એની ઉપર ઓલું હિંગ છાંટવામાં આવે છે। સાહેબ આ સેકન્ડ જનરેશન છે, આપણે મળ્યા એ 3rd જનરેશન હતી। સાહેબ તમારું પરિચય, તમારું નામ? મારું નામ છે રાજુભાઈ અને એકચ્યુઅલી મારા ફાધર 1976માં અમારું મૂળ ગામ ત્રાકોડા ગોંડલ પાસે, ત્યાંથી આવેલા અને નાની એવી શોપથી ચાલુ કરેલું। અચ્છા, અને એમની જ ખૂબ મહેનત ને પછી અમે વધારે વિકાસ કર્યો। ઓકે, અને જનરલી છે ને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આ 2 પ્લેસ એવા છે કે એની છાપ ખરાબ હોય, અહીંયા ફૂડ સારું ન મળે, પણ અમે એ છાપ ભૂસી નાખી છે। અને લોકોને ઘણી વખત તો અમારે સન્ડેના તો જે બહારના લોકો આઉટસ્ટેટના હોય ને એને એમ થાય કે અહીંયા શું કાંઈ થયું છે, એટલી બધી ભીડ હોય કે એને એમ થયું કે અહીંયા શું કાંઈ થયું અથવા કાંઈ મફત આપે છે, એવું ક્રાઉડ અમે લેવા એ કક્ષાએ લેવા એવું સરસ ક્વોલિટી। અને રેલવે સ્ટેશનની સામે જે છાપ હતી કે રેલવે સ્ટેશન સામે ન મળે સારું એવું નહીં,
ગામમાં પણ કે સિટીમાં ન મળે એવા ગાંઠિયા તમામ જાતનું નમકીન મીઠાઈ બધું એકદમ ક્વોલિટીમાં જ બધું આપીએ છીએ અને વર્ષોથી જાળવી રાખી છે ક્વોલિટી. હવે આ આપણે ફરસાણ છે એ બધું કેમાં બનાવી છે? તેલ કયું વાપરી? ફરસાણમાં છે અમે કોટનમાં બનાવી છીએ અને વણેલા ગાંઠિયા ફાફડા ગાંઠિયા એ પ્યોર સિંગતેલમાં બનાવી છીએ. સિંગતેલમાં બનાવી છે. ઓકે. આ ઝોમેટો કે સ્વિગી ઉપર ક્યાંય છે? એમાં તો જાય જ છે. છે ને? સ્વિગી ઝોમેટો ઉપર તો બંને ઉપર છે બે ઉપર છે. ઓકે. સ્વિગી ઝોમેટો બે. અમારો ખાસ તો અમારો સંભારો ફેમસ છે. હા એ મેં જોયું. અમારો સંભારો નાના બાળકો એમ કે અમૃતમાં અમૃતનો સંભારો એટલે ખલાસ, બસ સંભારો ન હોય તો એનો મૂડ આઉટ થઈ જાય અને રોજ આવો જ હોય. મેં ઘણા વર્ષે આવો સંભારો જોયો, જોઈને જ એમ લાગ્યું કે આ ખરેખર મજા આવી જશે. સંભારામાં અને પ્યોર નેચરલ ખાંડ વાપરી છે, બીજું કોઈ નહીં. નેચરલ ખાંડ રોજની 15 થી 20 કિલો અમારે ખાંડ જોતી છે સંભારામાં. હા, સંભારામાં. ઓ બાપરે. એટલે કેટલી ક્વોન્ટિટી બનતો હોય? અમે આવ્યા ને ત્યારે આખું તપેલું નવું શરૂઆત થઈ હતી આખું. અમારે આડે દિવસે રોજ 50 થી 60 કિલો ગાજર જોઈ અને રવિવારે અમારે 80 કિલો જેવા ગાજર જોઈ રવિવારે. તમને કહું, અમારા જે કેમેરામેન છે ને એ કહેતા હતા કે હું 100 ગ્રામ ગાંઠિયાની અમે આટલો તો સંભારો ખાઈ જાઉં. હા, અને બધાને જેટલો ખાવ એટલે છૂટ છે. ટેબલ ઉપર જ અમે ઓલા રાખી દઈએ છીએ સંભારો મરચાના છતિયા. ચાલો, આપણો નાસ્તો આવી ગયો છે. વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, પૂરી શાક, સમોસા અને જલેબી. જલેબી તમે જો આની અંદર કોઈ પણ કલર નથી નાખવામાં આવ્યો. જો છે અહીંયા આવ્યા છીએ તો મીઠાથી જ શરૂઆત કરીએ આપણે. ઉપર છે ને બદામની ઓલી કતરી નાખેલી છે, પિસ્તા અને બદામની. જોરદાર. અને આ હવે આપણે એમના ફાફડાથી શરૂઆત કરશું. જોઈ લ્યો, એકદમ નાયલોન. જો આ મડીને ત્યાં તૂટી જાય. જો આના માટે લોકો દૂર દૂરથી આવે છે અહીંયા ખાવા માટે. અને સ્પેશિયલી છે ને ઘણા સમય પછી આ રીતનો મેં સંભારો જોયો. જો આ તમે ક્લોઝઅપ બતાવું. જો આ કાચી કેરી છે, દ્રાક્ષ છે, એ સિવાય આની અંદર દાડમ ને એવું બધું પણ નાખે છે. આ છે ને ગાજરનો સંભારો છે. જ્યાં સુધી સારા ગાજર આવતા હોય, એની સિઝન હોય ત્યાં સુધી એ લોકો ગાજરનો સંભારો પ્રોવાઈડ કરે. પછી જો ગાજર ના આવે ત્યારે પપૈયાનો સંભારો અહીંયા મળતો હોય. પછી આ એમના વણેલા, આ એકદમ સોફ્ટ છે ગાંઠિયા. અને તમે જોયું હોય તો કન્ટિન્યુ અહીંયા જેટલો આ લોકો આવે છે ને એમાં 50% વણેલા ગાંઠિયા ખાવા માટે આવે છે અને 50% ફાફડા ગાંઠિયા ખાવા માટે આવે છે. હવે આ એમની ચટણી છે, એમાં આપણે ડીપ કરીએ. આની રેસીપી એવી હોય છે કે કંઈક ગાંઠિયાનો ભૂકો હોય ને એમાંથીને જ આ ચટણી બનાવવામાં આવતી હોય. કોથમીર ને એવી બધી વસ્તુઓ નાખેલી છે. ફ્લેવર સરસ આવે છે, મિન્ટ જેવું જરાક મને લાગ્યું. પણ ચટણી ખરેખર બહુ સારી છે. ગાંઠિયા સ્પેશિયલી સંભારોના ચટણી માટે લોકો આવતા હોય છે. પછી આ જે એમની પૂરી ભાજી, આપણે આ તો જનરલી કલ્ચર છે એટલે શાક બોલતા હોય, પણ પૂરી ભાજી કહેવાય. અને પૂરી સૂકી ભાજી ટુ ગુડ ટેસ્ટ છે, ટુ ગુડ. કોઈને કદાચ દહીં પસંદ હોય તો દહીંને સૂકી ભાજી ખાય ને તોય મજા આવી જાય એવી સૂકી ભાજી બનાવેલી છે. આ છે આપણા ગુજરાતી સમોસા, કેમ કે હમણાં ટ્રેન્ડ ચાલ્યો છે ઇન્દોરી સમોસાનો. આ ગુજરાતી સમોસા છે. વરિયાળી, લીમડો, ઘણી બધી વસ્તુઓ નાખેલી છે. અને સાથે ચટણીઓનું જે મિક્સચર છે, મીઠી ખાટી ચટણી, એનાથી ખરેખર ટેસ્ટ જોરદાર લાગે છે. ખાટો મીઠો ટેસ્ટ લાગે છે. હવે હું આગળ નાસ્તાની મજા લઉં છું. બાકી તમે મારી આજુબાજુ જેટલી જગ્યા છે તમે જોઈ શકો છો. આ બાજુ મારે ટેબલ, આ બાજુ ઘણા લોકો ખાય છે. મારે આ જગ્યાને બીજું કાંઈ કહેવાની જરૂર નથી. ઓલરેડી એટલી ફેમસ જગ્યા છે. રાજકોટમાં રહેતા હશે અને મેજોરિટી લોકોને ખ્યાલ હશે, પણ જેને ના ખ્યાલ હોય તો રેલવે સ્ટેશન પાસે અમૃત ફરસાણમાં જરૂરથી એકવાર વિઝિટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કોણ અહીંયા નાસ્તો કરવા આવે છે, કેટલા વર્ષથી આવે છે, એ જરૂરથી જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.